જે ખબર છે કે આગળ જતા ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે તે કેટલું યોગ્ય લાગી રહ્યું છે? નિવેદનની વાત કરું તો ભૂતકાળના થોડા પરિપ્રેક્ષમાં જશો તો સાધ્વી ઋતંબરાજીનો એમને કેવી રીતે ઉપયોગ કર્યો હતો, આચાર્ય ધર્મેન્દ્રજીનો એમને કેવી રીતે ઉપયોગ કર્યો હતો, ચૂંટણીનો ટાઈમ આવે એટલે એના નિવેદનો એની કેસેટો તો તમે સાંભળજો. આ દેશની અંદર ઝેર પ્રસરાવવાનું જે કામ કર્યું હતું, ઇલેક્શનના મહિના પહેલા વિશ્વ હિન્દુ પરિષદની સભાઓ થાય, દરેક સભા કરવાનો દરેકનો પોતાનો અધિકાર હોય છે, પણ પછી એના મુદ્દાને એને ગ્રાઉન્ડ બનાવી અને આ દેશમાં આજ કોંગ્રેસે સમાજને બે ભાગમાં વેચ્યો હતો. વાત બરાબર સમજો મારી. કોંગ્રેસે આ દેશના સમાજને બે ભાગમાં વેચ્યો હતો, પણ કઈ રીતે? ગરીબ અને તવંગર. સરકારની ખરેખર જેની જરૂરિયાત છે, સરકાર કોના માટે હોવી જોઈએ? કે ગરીબ માણસ માટે હોવી જોઈએ. તો કોંગ્રેસે હર હંમેશ ગરીબની વાત કરી છે, કચવાયેલા વર્ગની વાત કરી છે, દલિત સમાજની વાત કરી છે, ઓબીસીની વાત કરી છે, લઘુમતીની વાત કરી છે. કોંગ્રેસે ક્યારેય ધર્મના આધારે ક્યારે પણ મત માંગ્યા નથી. કોંગ્રેસે ઘણીવાર મુશ્કેલીમાં પણ મુકાવવું પડ્યું છે, ઘણીવાર શોષવાનું પણ કોંગ્રેસે આવ્યું છે. અને તમે જાણો છો કે 1989માં રથયાત્રા કાઢ્યા પછી જ આ દેશનું વાતાવરણ એ સાંપ્રદાયિક વાતાવરણ થયું છે. કોંગ્રેસની તો વિચારધારા છે, એ બિન સાંપ્રદાયિક વિચારધારાને જ વરેલી છે કોંગ્રેસ. એટલે કોંગ્રેસે ચૂંટણી હારવાનું પસંદ કરે, કોંગ્રેસ ક્યાંક મુશ્કેલીમાં મુકાવવાનું પડે પસંદ કરે છે, પણ ક્યારેય પણ પોતાની વિચારધારા સાથે બાંધછોડ કરી નથી. કોંગ્રેસની સ્થાપના 1885માં 28 ડિસેમ્બરે થઈ. આજે જે કોંગ્રેસના મહાત્મા ગાંધીજીએ વિખેરી નાખવાની વાત કરી હતી એ જે કરીએ 127 વર્ષ જૂની પાર્ટી છે. અમે ક્યારેય અમારી વિચારધારાથી ડિફર થયા નથી, અમે ક્યારેય અમારી વિચારધારા બદલી નથી. ચૂંટણીલક્ષી મત લેવા માટે અમે વિચારધારા નથી બદલી. અમે ક્યારેક જનસંઘના નામે તો ક્યારેક બીજાના નામે, ક્યારેક ભારતીય જનતા પાર્ટીના નામે અલગ અલગ નામથી પોતાની દુકાનના પાટિયા બદલીને અમે મત માંગ્યા નથી. મત માંગવા માટે ક્યારે અમે પોતાના પાટિયા બદલ્યા નથી. કોંગ્રેસને વિખેરી નાખો એ કોંગ્રેસ જે હતી એ આઝાદીના આંદોલન માટેની હતી. આ તમારી જેમ ભ્રષ્ટાચારને પોષનારી, મોંઘવારીને વધારનારી, દેશના અંદર પ્રશ્નો ઉભા કરનારી, નક્સલવાદ, માઓવાદ, આતંકવાદ બધાને પોષનારી આ કોંગ્રેસ પાર્ટી છે. એ ગાંધીજીની કોંગ્રેસ અલગ હતી, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો પણ કામ કરતા હતા, રાષ્ટ્રવાદી લોકો પણ કામ કરતા હતા. માત્ર મતલક્ષી રાજનીતિ, ભાગલા પાડોને રાજ કરવાની રાજનીતિ, અંગ્રેજોની રાજનીતિ જે હતી એ જ નીતિ કોંગ્રેસ અપનાવી રહી છે. અને 2014ની ચૂંટણીને ધ્યાનમાં રાખી ઉત્તર પ્રદેશની ચૂંટણી આવી તો આટલી અનામત આપી દઈશું, એ જ હમણાં પેલા ખુરશી બોલતા હતા જેને એકદમ ઉભરા સાથે કીધું કે 5%ની 15% અનામત આપી દઈશું. એટલે મતલક્ષી રાજનીતિ એ કોંગ્રેસનો સ્વભાવ છે. ડિવાઇડેડ એન્ડ રૂલ એ કોંગ્રેસનો સ્વભાવ છે, રિફ્લેક્ટ થાય છે. સમયના અભાવે આપણી ચર્ચાને અહીં અટકાવવી પડશે. આપ બંને અમારા સ્ટુડિયોમાં આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આશા રાખીએ કે નિવેદનો જે વિવાદ જન્માવે છે તે અટકે અને દેશની જે સમસ્યાઓ છે તેનો ઉકેલ આવે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. થેન્ક યુ.